કલમ 70(2 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5,000નો દંડ કર્યો છે. આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે. એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5,000 રૂપિયાનો દંડની સજા કરી છે. એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો. જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનેલી ઘટના, એક નાની દીકરી પર જે રેપની ઘટના બની, માત્ર 130 દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ 3 આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર બી માનું છું. અને ખાસ કરીને આ ભોગ બનનાર પરિવારને જે ન્યાય આપ્યો છે અને કડકમાં કડક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે, તે બદલ સુરત જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું. ગુનાહિત ઇતિહાસ છે અને સૌપ્રથમ એકદમ ડેડ દેખાતા કેસમાં પોલીસને 1 કિલોમીટર દૂરથી જે એક શંકાસ્પદ બાઇક મળ્યું હતું, એ બાઇકને આધારે બાઇકના માલિકની તપાસ કરતા અને બાઇક કોણ વાપરે છે, એ કયા હાથમાં છેલ્લે એ બાઇક હતું, એ પોલીસને લાગતા આ ગુનો ડિટેક્ટ થવા પામેલ. 15 દિવસની અંદર 8 તારીખે રાત્રે 10:30 થી 11:30ની વચ્ચે આ બનાવ બનેલ છે અને 9 તારીખે ફરિયાદ દાખલ થયેલ છે વહેલી સવારે તથા 24મી ઓક્ટોબર 2024ના રોજ પોલીસ દ્વારા ચાર્જશીટ કરવામાં આવેલ છે અને 15મી ફેબ્રુઆરીએ આરોપીઓને પોલીસ દ્વારા કરવામાં આવેલ 17થી વધુ વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવવામાં